જ્ઞાન વગર કોઈની મુક્તિ સંભવ નથી. જ્ઞાન માટે શું કરવું જોઈએ? તો કીધું પહેલા 4 વેદ ભણો, પછી શ્રુતિ ગ્રંથ ભણવાના, પછી સ્મૃતિ ગ્રંથ ભણવાના, પછી પુરાણો ભણવાના, પછી ઉપનિષદ ભણવાના, ભક્તિ સૂત્ર ભણવાના. અને આ બધું ભણતા 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 તમને ભગવાન પ્રત્યેનું જ્ઞાન થઈ જાય અને અંતે તમને મુક્તિ મળે. પણ આજના જમાનામાં જ્ઞાન મેળવવા માટે આપણી પાસે સમય નથી. જ્ઞાન માર્ગ અત્યંત કઠિન છે. જ્ઞાન માર્ગનો નિયમ એવો છે કે જો જ્ઞાન લેતા લેતા આપણામાં કઈ ભૂલ થાય તો આપણે ચૂક બની જઈએ. જ્ઞાન માર્ગમાંથી માણસ ચૂક થઈ જાય, પડી જાય. જ્ઞાન માર્ગ કઠિન છે. એટલે બીજો માર્ગ બતાવ્યો, જો જ્ઞાન ન કરવું હોય તો કર્મ કરો. જેવું વ્યક્તિ કર્મ કરશે એવું એને એનું ફળ મળશે. સારું કર્મ કરે તો વ્યક્તિ સારું ભોગવે, ખરાબ કરે તો માણસ ખરાબ ભોગવે. સત્કર્મ કરશે તો સત્કર્મ કરતા 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 અંતે વ્યક્તિ પરમ તત્વને પામી જાય.